વાત કરીશું આ વધતી મોંઘવારી એક દિવસ સામાન્ય માણસને મારી નાખશે તેવી। દેશની જનતા પર મોંઘવારીનો વધુ એક માર વધ પડ્યો છે। ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે। એલપીજી સિલિન્ડરની કિંમતમાં 29 રૂપિયાનો વધારો ઝીંકાયો છે ને રાજધાની દિલ્હીમાં ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 942 થઈ ગઈ છે અને કોલકાતામાં એલપીજી સિલિન્ડરની કિંમત 968 રૂપિયા થઈ છે। જોકે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 941.50 રૂપિયામાં મળશે સિલિન્ડર। આ સાથે જ ચેન્નાઈમાં સિલિન્ડર મેળવવા માંગતા લોકોએ ચૂકવવા પડશે 957.50 રૂપિયા અને આજથી જ નવો ભાવ અમલી થયો છે અને આ પહેલા 7 માર્ચે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો હતો। જો કે 7 માર્ચે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 60 રૂપિયાનો વધારો થયો હતો અને છેલ્લા 3 મહિનામાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં 90 રૂપિયાનો વધારો થયો છે। આ પહેલા કોમર્શિયલ ગેસના ભાવમાં પણ વધારો થયો હતો। જો કે હવે એલપીજી સિલિન્ડર એટલે કે ઘરેલું ગેસના ભાવમાં વધારો થયો છે અને 3 મહિનામાં બીજી વખત ભાવ વધ્યા છે જેને આર્થિક રીતે મોંઘવારીનો બોજો સહન કરવાનો વારો આવ્યો છે। સામાન્ય નાગરિકના ખિસ્સા ઉપર ડાયરેક્ટ અસર પડશે તેવા સમાચાર અને દેશની જનતા પર મોંઘવારીનો વધુ એક હાર જોવા મળી રહ્યો છે। એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારાને લઈને અમદાવાદની ગૃહિણીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે વિશ્વની સ્થિતિના આધારે ભાવ વધારવા ન જોઈએ। ગૃહિણીઓનું કહેવું છે કે દૂધ, શાકભાજી અને પેટ્રોલ પછી હવે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે। ભાવ વધારાથી મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ જશે અને સરકારી ગેસમાં કરેલો ભાવ વધારો પરત ખેંચવાની માંગ છે તે ખૂબ જરૂરી બની ગયો છે। મધ્યમ વર્ગના પરિવારો ઉપર મોંઘવારીનો વધુ એક માર છે તે પડ્યો છે। ગેસ સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો છે તે ભાવ વધારો છે તે ઝીકવામાં આવ્યો છે। આપણી સાથે જે મહિલાઓ છે તેમની સાથે વાત કરશું કારણ કે જે ગેસ સિલિન્ડર એટલે કે ઘરમાં ઉપયોગમાં આવતા એલપીજી ગેસ સિલિન્ડર છે જેમનો ભાવ 920 રૂપિયા હતો તેમાં 29 રૂપિયાનો વધારો થયો છે એટલે હવે આ 949 રૂપિયામાં આ બોટલ છે ગેસની તે મળશે। આપણી સાથે જે મહિલાઓ છે તેમની સાથે વાત કરશું। બેન, ગેસની બોટલ એ સૌથી જીવન જરૂરી મેઇન વસ્તુ છે। ભાવ વધારો સતત થઈ રહ્યો છે, બીજી વખત 2 મહિનામાં ભાવ વધારો, શું કહેશો? આમાં ભાવ વધારીને જે મધ્યમ વર્ગ વાળાને જે તકલીફ પડે છે સરકારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આવી રીતે ભાવ વધારવાથી મધ્યમ વર્ગ વાળાને કેટલી તકલીફ પડશે એ જોવું જોઈએ। આવી રીતે ડાયરેક્ટ ભાવ વધારવાથી કોઈ મતલબ જ નથી। એમને થોડું આવું બધું ધ્યાન રાખવું જોઈએ સરકારે। બેન, શું કહેશો? પેલા દૂધના ભાવ અને હવે ગેસ સિલિન્ડરોના ભાવમાં વધ્યા તો સરકારને એટલી જ અપીલ કરું છું કે જે ભાવ વધાર્યા છે એ પબ્લિકનું વિચારીને થોડા ઓછા કરવા જોઈએ જેથી કોઈના બજેટે ના ખોરવાય ને કશું જ નહીં, તકલીફ બી ના પડે। 900 રૂપિયામાં મળતો બોટલ અત્યારે હવે 950-800 રૂપિયા સુધી પહોંચી ગયો છે। એ સરકારને વિચારવું જોઈએ કે પબ્લિક શું કરશે। આટલો બધો ભાવ વધારો કર્યો છે તો થોડો ઓછો કરવો જોઈએ એમને। બેન, દરેક વસ્તુના ભાવ વધારો થઈ રહ્યો છે। હા, ગેસના બાટલાની સીધી અસર એ મિડલ ક્લાસ પબ્લિક પર પડે છે અને સરકારને જયારે આપણે આર્ગ્યુ કરીએ કે ભાઈ તો સરકાર કહેશે કે ભાઈ યુદ્ધના કારણે ને હા બધા કારણે, એ બધી એમની વાત સાચી। આપણે પણ દેશ સાથે જ છીએ, સરકાર સાથે જ છીએ, પણ આપણો દેશમાં કેવું કે મિડલ ક્લાસ પબ્લિક 70% છે તો એને ધ્યાનમાં રાખીને જે જીવન જરૂરિયાત વસ્તુ છે, આપણે બીજું નહીં કહેતા કે ભાઈ લક્ઝુરિયસ ગાડી હોય, બીજી કોઈ આઈટમ કે જેની બહુ જરૂરી નથી તો એનો ભાવ વધારો થાય તો કઈ વાંધો નહીં, પણ જયારે હવે શાક, દૂધ, ટ્રાન્સપોર્ટેશન, ગેસના બાટલા પ્લસ કોમર્શિયલ બાટલામાં જો ભાવ વધારો થાય તો એ અમારું બજેટ એકદમ ખોરવાઈ જાય છે। જે પહેલા 15,000, અત્યારે તો ખાલી મિડલ ક્લાસ લોકોને 15-20 હજારમાં ચલાવવું પણ મુશ્કેલ થઈ ગયો અને એમાં 15 દિવસે ભાવ વધે તો ઇન્કમ તો એના એ જ રહેવાની છે તો પછી એ બધામાં અમારે સર્વાઈવ કેવી રીતે કરવું એ ધ્યાનમાં રાખીને ખાલી મિડલ ક્લાસને ધ્યાનમાં રાખે। આ તો હું મિડલ ક્લાસની વાત કરું, પણ જે અમારા કહેવાનું મિડલ ક્લાસથી પણ નીચેના લોકો એમને ખાવા પીવાનું એ ખાલી દૂધ, શાકભાજી ને બધું મળી રહે એ સરકારે ધ્યાનમાં રાખીને ભાવ વધારો કરવો જોઈએ। શું કહેશો બેન, જે રીતના સતત ભાવ વધારાઓ થઈ રહ્યા છે હવે તો જે ગેસની બોટલ છે તેના પણ ભાવ વધી ગયા છે, ના માને રોજનું જે બજેટ હતું એ કેટલું ખોરવાશે?
મારું કેવું એવું છે કે સરકારે એક ગેસ સિલિન્ડરમાં ભાવ નથી વધાર્યા. દૂધ, શાકભાજી, ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ બધાના ભાવ વધ્યા છે. આજે યુદ્ધના ધોરણે એવું કે છે સરકાર કે યુદ્ધ ચાલી રહ્યું છે એટલા માટે ભાવ વધારો થયો છે. પરંતુ આજે અમે મધ્યમ પરિસ્થિતિમાંથી આવીએ છીએ, છતાં પણ અમારે મંથ એન્ડ આવે ત્યારે બજેટ એકદમ ખોરવાઈ જાય છે. છોકરાઓને શું ખવડાવું, શું પીવડાવું એનું પણ અમારે વિચાર કરવો પડે છે. અમે જે અમારા છોકરાઓને ખવડાવવા માંગતા હોય એ પણ ખવડાવી શકતા નથી. તો અમારેથી પણ નીચેની પરિસ્થિતિ વાળા હશે એમની શું અસર થતી હશે એ સરકારે વિચારવું જોઈએ. બેન, યુદ્ધની સ્થિતિ અને આ સ્થિતિને કારણે ભાવ વધારો થઈ રહ્યો છે. ખરેખર આ ભાવ વધારો કેટલો યોગ્ય? આ ભાવ વધારો જે રાંધણ ગેસમાં પેટ્રોલ, ડીઝલ, દૂધ, શાકભાજી આ બધો વધારો થયો છે એ સરકારના યુદ્ધના ધોરણના કારણે થયો છે. પણ જો સરકાર આ બાબતો પર વિચાર કરે તો આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવી શકે છે. માટે ભાવ ઘટાડો કરવો જ જોઈએ.